जय माता जी, जय श्री कृष्ण फ्रेंड्स। तो आज मैंने गुजरात के सौराष्ट्र का फेमस पाव रगड़ा बनाया था जो बहुत ही टेस्टी बना है और एकदम झटपट भी बन जाता है। तो इसके लिए मैंने 1 कप जितने जो सफ़ेद मटर आते हैं ना, उसको पूरी रात भिगो के रख दिया था। यदि आपको सुबह बनाना है तो पूरी रात भिगो के रख देना और शाम को बनाना है, रात को बनाना है डिनर में, तो आप इसे सुबह भी भिगो कर रख सकते हैं। यानी कि 7 से 8 घंटे तक उसे भिगो के रख देना है। अब इसमें हम पानी डाल देंगे, साथ में स्वाद अनुसार नमक और थोड़ी सी हल्दी भी डाल देंगे। और मैंने ये मीडियम साइज का एक आलू लिया था, उसे भी मैंने इसे 2 पार्ट में डिवाइड करके उसके साथ ही बॉईल करने के लिए रख दिया है, उबालने के लिए रख दिया है, जिससे कि हमें आलू को अलग से उबालने की ज़रूरत नहीं पड़ेगी। अब इसको हमें 7 से 8 सीटी तक अच्छी तरह से उबाल लेना है। गैस की फ्लेम को हमें मीडियम ही रखनी है। तब तक मैंने एक बड़ा प्याज को लिया था, उसे छोटे छोटे टुकड़े में काट लिया है। 2 मीडियम साइज के टमाटर को भी इस तरह से छोटे छोटे टुकड़ों में कट कर लेना है। साथ में मैंने यहाँ पे लहसुन, अदरक और हरी मिर्च को इस तरह से काट कर उसे कूट लिया है। इस तरह से करने से ये उसका टेस्ट बहुत ही अच्छा आता है। यदि आप इस तरह से नहीं करना चाहे तो आप इसे मिक्सर में भी पीस सकते हो। तो इस तरह से हमें इसकी पेस्ट बना लेनी है। तब तक हमारा ये मटर है वो अच्छी तरह से बॉईल हो गया है। तो पहले आलू को हमें अलग कर देना है और देखिए एकदम अच्छी तरह से मैश हो जानी चाहिए इस तरह से। तो आवा मैश થઈ જવા જોઈએ। જો તમારે પૂરા કાચા હોય તો તમારે 1 થી 2 સીટી વધારે કરવી। 1-2 सीटी और હવે 2 મોટા ચમચા જેટલું તેલને ગરમ કરી લેવાનું। તેલ ગરમ થઈ જાય એટલે રાઈ, જીરું, હિંગ નાખી દેશું। 1 સૂકી લાલ મરચું, 1 તમાલપત્ર અને જે ઝીણી સમારેલી ડુંગળી છે તે નાખી દેશું। હવે તેનો કલર ચેન્જ થાય, તે સરસ સતળાઈ જાય ત્યાં સુધી આપણે તેને સતળાવા દેવાના છે। હવે જે આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ બનાવી છે તે लहसुन और हरी मिर्च का जो पेस्ट તેને આપણે 2 થી 3 મિનિટ જ हमें इसमें डाल देना है। એની માટે મેં અહીંયા 1 ચમચી જેટલું લાલ મરચાંનો પાવડર, મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો પાવડર નાખેલો છે, તેથી મેં વધારે નાખ્યું છે। સાથે ધાણા જીરુંનો પાવડર અને ગરમ મસાલો નાખી દેવાનો છે। આપણે હળદર પહેલેથી જ આપણે વટાણામાં બાફવામાં નાખેલી હતી એટલે નહીં નાખવાની। હવે તે પણ સરસ સતળાઈ જાય મસાલા, પછી આપણે જે ટમેટું સમારેલું છે તે નાખી દેવાનું। ટમેટામાં આપણે જેટલું આપણે મસાલામાં જરૂર હોય તેટલું જ મીઠું નાખીશું, કારણ કે આપણે વટાણામાં પણ નાખેલું છે। હવે ટમેટાને આપણે સરસ ગળી જાય बाद में हमें આપણે તેને કૂક કરી લેવાના છે। વચમાં તેને હલાવતા રહેવાનું, જેથી કરીને આપણો મસાલો છે તે નીચે નહીં બેસે। હવે આપણે ટમેટા પણ સરસ કૂક થઈ જાય, એકદમ મેસી થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાના। પછી તેમાં આપણે વટાણા નાખી દઈશું અને જે આપણે સાથે એક બટેકું બાફેલું હતું તેને આવી રીતે મેશ કરી નાખીશું, જેથી કરીને આપણે આ રસો છે એકદમ સરસ ઘટ થશે। આપણો આ રગડો એકદમ સરસ ઘટ हमारे जो मटर वाला रगड़ा है તો હવે તેને આપણે સાથે સાથે ખાંડ અને અડધા લીંબુનો રસ પણ નાખી દીધો છે, જેથી કરીને આપણો રગડો એકદમ સરસ ગળ્યો મીઠો થશે। मीडियम साइज का ગળ્યો મીઠો ખટ્ટો મીઠો થશે। क्या होगा कि खट्टा તો मीठा હવે તેને बनेगा આપણે 1 થી 2 મિનિટ માટે જ આ રગડાને કૂક કરવાનું છે, કારણ કે આપણે થોડો રગડાને પતલો જ રાખીશું। આપણે આવો પતલો જ રાખવાનો છે। તો આપણો રગડો તૈયાર થઈ ગયો છે। આપણે એકવાર ચાખી પણ લેવાનું, જેથી કરીને આપણે મીઠું કઈ ઓછું હોય કે ગળાશ કે ખાટું મીઠું કઈ બી ઓછું હોય તો તમારે ત્યારે डालना हो आप इस टाइम હવે આપણે રગડા માટે આપણે પાવ રગડો બનાવવાનો છે। તો મેં અહીંયા પહેલા 2 પાવ એક ડીશ આપણે બનાવવાની છે। તો 2 પાવ નાના નાના કટકા मैंने यहाँ पे पाव को डाला है। 2 થી 3 મોટા ચમચા જેટલો રગડા નાખી દેવાનો। તમને જેટલું પસંદ હોય તેટલું તમે નાખી શકો। હવે મેં અહીંયા લીલી ચટણી નાખી છે અને ખજૂર આમલીની ગળી ચટણી નાખી છે, તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। સાથે આપણે અહીંયા ઝીણી સમારેલી ડુંગળી અને જે નાયલોન સેવ ઝીણી સમારેલી આવે છે તે પણ નાખવાનું। તમે આની જગ્યાએ દાડમ પણ નાખી શકો છો, તેનાથી પણ તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। અને ઉપરથી કોથમીર નાખી દઈશું તો છે ને એકદમ ટેસ્ટી એવું ચટાકેદાર અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો રગડો પાવ રગડો આપણો તૈયાર છે। અને તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને હા, જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરજો। ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી।